રાધી, રાકેશને ગયા ઘણા વર્ષો થઈ ગયા નહીં? મેં મારા બંને ભાઈઓને સારી રીતે ભણાવી ગણાવી ને મારી જવાબદારી પૂરી કરી. બસ હવે તો રાકેશ અમેરિકાથી પાછો આવે ને એટલે એને લગ્ન કરાવીને બધી જ જવાબદારી આ બંને ભાઈઓને સોંપી દેવી છે. હા, તમે એક બાપની કમી પૂરી કરીને આ બંને ભાઈઓને મોટા કર્યા છે. મોટા ભાઈ, ભાભી, મોટા ભાઈ, ભાભી, અમેરિકાથી ભાઈનો પત્ર આવ્યો છે. લાવ તો, શું લખે છે? ભાઈ, હું તમને વાંચીને સંભળાવું. સંભળાવ સંભળાવ. પૂજ્ય શ્રી મોટાભાઈ, ભાભી, પ્રણામ. આશા છે કે ત્યાં આપ બધા કુશળ મંગળ હશો. મારી પરીક્ષા પૂરી થઈ ગઈ છે. હું તમારા બધાથી દૂર છું. હવે તમને બધાને મળવાનું ખૂબ મન થાય છે. મારું રિઝલ્ટ આવે પછી હું ઘરે પાછો આવું છું. ગયા વર્ષની દિવાળીએ તો હું નહોતો આવી શક્યો, પણ આ વર્ષની દિવાળીની મીઠાઈ ભાભીના હાથે ખાવા આવીશ. અને આદિને ખાસ જણાવવાનું કે તારા હરવા ફરવાના દિવસો પૂરા થઈ ગયા છે. હવે થોડો ગંભીર થઈને મોટા ભાઈને કામમાં મદદ કર. જોકે મોટા ભાઈ, તમે અમારી માટે આખી જિંદગી ખૂબ કામ કર્યું છે. હવે ત્યાં આવીને મારે તમારા કામનો ભાર ઓછો કરવો છે. બધી જ જવાબદારી મારે મારા માથે લઈ લેવી છે. લિખિતન, રાકેશ. તને યાદ છે, અહીંયાથી ગયો ત્યારે રડતા રડતા જવાની પણ ના પાડતો હતો. મોટા ભાઈ, આ બધાનો જસ તમને જ જાય છે. મમ્મી પપ્પાના ગયા પછી અમે બંને ભાઈ તો ભાંગી પડ્યા હતા, પણ તમે અને ભાભીએ અમને દીકરા ગણીને મોટા કર્યા છે. અમને ક્યારેય એવું નથી લાગવા દીધું કે તમે અમારા ભાઈ ભાભી છો. તમે અમારા પિતા તરીકે ફરજ પૂરી કરી છે. તમારા બંને ભાઈઓના સાથ સહકારથી તો આજે આપણે એક તાતણે બંધાયેલા છીએ. અને ભગવાન કરે તમને ત્રણેય ભાઈઓને કોઈની નજર ન લાગે. ભાભી, ભૂખ લાગી છે, જમવાનું તૈયાર કરો ને. તમે બંને હાથ મોં ધોઈ લો, હું તૈયાર કરી આવું. મોટા ભાઈ, ભાભી, આદિ. અરે રાકેશ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છે? એકદમ ફાઇન. રાકેશ, તું આવવાનો હતો તે કોલ કર્યો હોત તો નાનકાને એરપોર્ટ પર તને લેવા માટે મોકલી દેત ને. અરે મોટા ભાઈ, જો કોલ કરી દઉં તો પછી સરપ્રાઈઝ શેની રે? અને તમારા બધાના ચહેરા પર આ ખુશી થોડી જોવા મળે. ચાલ બેસ બેસ. હા. આટલા વર્ષો પછી ઘરે પાછા આવવાની મજા જ કંઈક અલગ હોય છે. અને મોટા ભાઈ, હવે હું તમને બધાને છોડીને ક્યાંય નથી જવાનો. હું તમારા બધા માટે કંઈક લાવ્યો છું. આ ભાભી માટે સાડી. નાનકા, આ તારા માટે વોચ. વાવ, સ્માર્ટ વોચ. રાકેશ, મારા માટે શું લાવે છે? તમારા માટે તો ભાઈ ખાસ વસ્તુ લાવ્યો છું. તમારા ફેવરિટ બ્રાઉન લેધર શૂઝ. ભાઈ, આ ફક્ત શૂઝ નથી, મારા મનની ઈચ્છા છે. આ શૂઝની જેમ હંમેશા મને પર તમારા ચરણોમાં સ્થાન આપજો. અને આ ઘરને અને આપણા પરિવારને હું પ્રગતિના પંથે લઈ જાઉં એવા આશીર્વાદ આપજો. અરે, અમારા આશીર્વાદ તો હર હંમેશ તમારા બંનેની સાથે છે. રાધી, આજે છે ને રાકેશની ભાવતી વાનગી બનાવજે. ઓકે ઓકે, તમે આ તમારી બેગ લઈને રૂમમાં જાઓ અને ફ્રેશ થઈ જાઓ. ત્યાં સુધીમાં તમારું મનગમતું ભોજન બનાવી રાખો.
અરે ભાભી આવો. શું કરો છો રાકેશભાઈ? શું કરીએ, જો ને આ કબાટમાં બધા કપડાં મૂકું છું. પણ ભાભી, તમે મને જો દીકરો માનતા હોય તો એક રિક્વેસ્ટ છે, મને રાકેશ કહીને બોલાવો, રાકેશભાઈ નહીં. સારું સારું, જેવી તમારી તમારી નહીં તારી ઈચ્છા. હું તમને એક વાત પૂછું, તમને ખોટું તો નહીં લાગે ને? માની કોઈ વાતનું દીકરાને ક્યારેક ખોટું લાગતું હશે? પૂછો ને. તમારી બેગમાં એક છોકરીનો ફોટો હતો, એ કોણ છે? તમને ખબર પડી ગઈ એમ ને? એનું નામ પાયલ છે. અમે બંને સાથે જ ભણતા હતા અને હમણાં સાથે જ ઇન્ડિયા પાછા આવ્યા. ભાભી, અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, તો તમે ભાઈને વાત કરો ને પ્લીઝ. સારું સારું, હું તમારા ભાઈને વાત કરીશ. બસ થેન્ક યુ ભાભી, થેન્ક યુ. બસ હવે થેન્ક યુ વાળી, તમારા કપડાં ગોઠવો, હું આવું છું હમણાં. રાકેશ, આદિત્ય, આપણે ત્રણેય ભાઈઓ ભેગા થઈ ને કોઈક સારો ધંધો વિચારીએ, જેથી કરીને તમારે બીજી જગ્યાએ ધંધા માટે કે નોકરી માટે જવું ના પડે. ઠીક છે ભાઈ, તમને જેમ સારું લાગે તેમ. અમે બંને ભાઈઓ હંમેશા તમારી સાથે જ છીએ. ઓહો, શું વાતો કરો છો ત્રણેય ભાઈઓ? મને તો કયો. કંઈ નહીં, હવે આ બંનેના લગ્ન માટે તો કંઈક વિચારવું પડશે ને. અને હા, આ ફોટો જુઓ, આમાંથી કઈ છોકરી રાકેશ માટે યોગ્ય છે? આ છોકરી સારી છે નહીં? પણ આ છોકરીનો ફોટો તો આ ફોટામાં નહોતો. ક્યાંથી હોય? આ ફોટો તો ભાભીએ ભાઈ પાસેથી લઈને તમને બતાવ્યો છે. બસ તમારી ખાલી પરવાનગી લેવાની છે. પણ અત્યારે આ છોકરી છે ક્યાં? ભાઈ, એ મારી સાથે જ સુરત આવી છે. અમે બંને અમેરિકામાં સાથે જ ભણતા હતા. 100 વર્ષની થવાની છે તું. આવ, હું તને બધાની ઓળખાણ કરાવું. આ છે રાકેશના મોટા ભાઈ, તમે ભાભી, અને આદિત્ય નાનો ભાઈ. ખરું ને? બેસ. અરે વાહ, તું તો બધાને ઓળખી ગઈ. ખૂબ સારું કહેવાય. હા, અમેરિકામાં રાકેશના મોઢેથી તમારા બધાના જ વખાણ સાંભળ્યા છે. અરે પાયલ, તારી પેલી વસ્તુ મારી બેગમાં રહી ગઈ હતી આવતી વખતે. ચાલ હું આપી દઉં. કઈ વસ્તુ? અરે ચાલ તો ખરી તું. ચાલ. પાયલ, અત્યાર સુધી મેં મારા હાથે રસોઈ બનાવીને રાકેશભાઈને જમાડ્યા છે. હવે આજથી તું રસોઈ બનાવ અને રાકેશભાઈને જમાડ. પણ ભાભી, મને રસોઈ બનાવતા નથી આવડતું. અરે પાયલ, એમાં શું? ચાલ હું તને શીખવાડી દઉં. રાકેશ જ્યારે હોય ને ત્યારે કામમાં જ વ્યસ્ત રહે છે. મારા માટે તો ટાઈમ જ નથી આપી શકતા. આ કરતાં તો જુદા થઈને રહીએ ને તો કેમ રહેશે? જો રાકેશ આ ઘરમાં રહેશે ને તો એના ભાઈ કહેશે ને તેમ જ થશે. પાયલ, શું વિચારમાં પડી ગઈ? કાંઈ નહીં ભાભી, વિચારતી હતી કે રાકેશને શું વધુ ભાવશે. બસ એ જ બનાવવાનો વિચાર કરતી હતી. અરે એમાં વિચારવાનું શું હોય, મને જ પૂછી લે ને. ઓકે ભાભી. પાયલ, હજી તું સૂતી નથી આજે? તમે આવો પછી તમને જમાડીને શું ને? સોરી પાયલ, હું આજકાલ તને વધુ સમય નથી આપી શકતો અને આજે ફોનમાં પણ હું તારા પર થોડો વધુ ગુસ્સે થઈ ગયો હતો. પણ હું શું કરું પાયલ, કામ જ એટલું રહે છે કે હું તને સમય નથી આપી શકતો. રાકેશ, તમે ધારો ને તો તમે બધો સમય મને આપી શકો છો. એ કઈ રીતે? આપણે અલગ થઈને અમેરિકા રહેવા જતા રહીએ. તમે તમારા મોટા ભાઈને વાત કરો. આપણું પણ સપનું હતું ત્યાં રહીને સાથે કામ કરવાનું. પાયલ, માનું છું કે આપણે સાથે ઘણા સપના જોયા છે, પણ મારું એક સપનું એવું પણ હતું કે હું અહીં આવીને મોટા ભાઈની જવાબદારીનો ભાર ઓછો કરું. મારી પ્રગતિ માટે મોટા ભાઈ રાત દિવસ એક કર્યા છે, તો હવે મારી પણ એટલી ફરજ છે ને કે હું એમના સપના પૂરા કરું. પણ રાકેશ, આપણા સપનાનું શું? મારી ઈચ્છાનું શું? તું આ ઘરમાં ખુશ નથી?
અરે તારા વખાણ થાય છે આ ઘરમાં. અને હું તને એક વાત કરી દઉં, જ્યાં સુધી આ 5 આંગળીઓ અલગ હોય ને ત્યાં સુધી એ ફક્ત આંગળીઓ જ છે, પણ જ્યારે 5 ભેગી થાય ત્યારે મુઠ્ઠી બને છે. અમારા ભાઈઓની એકતા પણ એ મુઠ્ઠી સમાન છે. હા, હું માનું છું, પણ અલગ રહેવામાં વાંધો શું છે? આપણી પ્રગતિ એ પરિવારની પ્રગતિ જ છે ને. પ્રગતિ? તું પ્રગતિની વાત કરે છે ને, પણ એક વાત મારી કાન ખોલીને સાંભળી લેજે. જે કોઈ પણ વ્યક્તિ અમારા 3 ભાઈની એકતાની વચ્ચે આવશે કે પછી આ પરિવારની એકતા તોડવાની કોશિશ કરશે ને, એને આ ઘરમાં રહેવાનો કોઈ અધિકાર નથી. ભાઈ ભાભી શું વાત છે? અત્યારે અડધી રાતે અમને બોલાવ્યા અને હવે કંઈ બોલતા પણ નથી. કંઈ પ્રોબ્લેમ છે? જો રાકેશ, હવે તારે પાછા અમેરિકા જવાનું છે. અહીંયા ધંધામાં કંઈ જ નથી અને મેં તમારા બંનેની પ્રગતિ તરફ કોઈ ધ્યાન જ ના આપ્યું. મોટા ભાઈ, આ તમે શું બોલો છો? તમે અમારા માટે થઈ અને આપણું જૂનું મકાન પણ ગીરવે મૂકી દીધું છે. મને આદિત્યએ બધી વાત કરી છે અને હવે તમે અમને અમેરિકા પાછા જવાનું કહો છો? અરે મકાન? આ મકાન શું? તમારા બંને માટે તો હું મારો જીવ પણ આપી દઉં. તમારે અમેરિકા જવું જ પડશે. એમાં આપણા બધાની ભલાઈ છે. આજ સુધી તમે લોકોએ મારી બધી જ વાત માની છે, તો આ વાત પણ માની લે. ભાભી, તમે જ મારા ભાઈને મનાવો ને. મારા ઘર અને આ પરિવારને છોડીને ક્યાંય નથી જવું. જો રાકેશ, તમારા મોટા ભાઈ અત્યારે આ ઘરમાં તમારા પપ્પાની જગ્યાએ છે. એણે અત્યાર સુધી ઘરની દરેક જવાબદારી નિભાવી છે અને અત્યારે એણે જે પણ કંઈ નિર્ણય લીધો છે એ તમારા હિતમાં જ લીધો છે. રાકેશભાઈ, તમે જે રીતે મોટા ભાઈનો બધો બોજો હળવો કર્યો છે એ હું વધવા નહીં દઉં. હું બધું સંભાળી લઈશ. તમે ચિંતા ના કરો, તમે જાઓ. મને સમજ નથી પડતી કે તમે કેમ આવું બોલો છો. તમે બધા શું કામ મને જુદો કરવા માંગો છો? રાકેશ, હમણાં થોડી વાર પહેલા તમે બંને જે વાત કરતા હતા એ મેં અને તારા ભાભીએ સાંભળી લીધી છે અને એટલે જ આ નિર્ણય લીધો છે. મને માફ કરી દો. હું આ ઘરને સમજી ના શકી. આ ઘર નહીં પણ એક પંખીનો માળો છે જે હું મારા સ્વાર્થ ખાતર જુદો કરું છું. હવે હું પણ આ ઘર છોડીને ક્યાંય નહીં જાઉં. પાયલ, તારે માફી માંગવાની જરૂર નથી. તું આ 3 ભાઈઓની લાગણી અને આ ઘરની એકતાને સમજી હવે તારે ક્યાંય જવાની જરૂર નથી. હાસ ભાઈ, રાકેશભાઈ, હું શું કહેતો હતો કે ભાભી પહેલી વાર જ્યારે આપણા ઘરે આવ્યા ત્યારે કઈ વસ્તુ ભૂલી ગયા હતા કે તમે એમને આપવા માટે રૂમમાં ગયા હતા? અરે અલ્યા, ચૂપ કરને. અરે આને સમજાવો ને કે હવે આને જલ્દી પરણાવો એટલે એને ખબર પડે કે કઈ વસ્તુ ભૂલાઈ ગઈ હતી.